માણસો સુધી આ ચાવીઓ પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રના જેટલા સંતો, મહાપુરુષો, ભક્તો, દાતાઓ, સુરવીરો, જગદંબા જેવી જોગમાયાઓ આમાં જાજા ભાગના ભણ્યા નથી. શાળા કોલેજો કે એ સાક્ષરતા સુધી નથી પહોંચી શક્યા. બધા અંતર સૂઝવાળા છે, કોઠાની સૂઝવાળા છે, વચનના વિશ્વાસવાળા છે. ભરોસે જિંદગી આપી દે, ભરોસે પ્રાણ આપી દે, ભરોસે એ ખીલે બંધાઈ જાય. આવા છે અને એને પરિણામ આપ્યા છે. કદાચ મળદાઓ સજીવન કર્યા હોય તો એ અભણ માણસો એ મળદાઓ સજીવન કર્યા છે. અભણ માણસો ભણેલા તો આમથી આમ, આમથી આમ, આમથી આમ પ્રશ્નોત્તર, તર્ક વિતર્ક કર્યા જ કરે. એવું થોડું હોય? નોટ પોસિબલ, શક્ય નથી. આવું કર્યા અને ટાઈમ હાથમાંથી નીકળી ગયો. પછી દ્વિધામાં જીવન જીવાણું, એનું પરિણામ દ્વિધાજનક જ આવે. એટલે સૂર્યકળા, ચંદ્રકળા, સત તપની કળા હતી ભગવાન રામની. તપબલનો આ પ્રપંચ છે અને એ તપબલના પરિણામે રજબુંદમાંથી આ શરીર પ્રગટ્યું છે. માતા પિતા જો આ રજબુંદ વાળા આ શરીરને આપી શકતા હોય તો એ માતા પિતા આ શરીરના કોષોને જીવતા કરી અને આ લોહી એમાંથી દૂધ જો માં પ્રગટ કરી શકતી હોય, એક બૂંદમાંથી આવું રૂડું 5 તત્વ વાળું પૂતળું પ્રગટ થઈ શકતું હોય તો શરીર આટલો સાથ આપે, આટલી સત્તા બતાવે તો શરીર જેનાથી જીવે એ આત્માનો સાથ તો લ્યો. એ કેવડી સત્તા વાળો છે તો જુઓ. આત્માનો સાથ તો લ્યો. શરીરે તો સાથ આપ્યો, 5-7 દીકરા દીકરીઓ, આ બધું શરીરના સંગનો સાથ તમે જોયો. અરે સનાતન મર્યાદા છે ને, એકમાંથી 2 બન્યા છે એ સનાતન મર્યાદા છે. પોતે જ પ્રકૃતિ એટલે સ્ત્રી પોતે જ બન્યા ભગવાન અર્ધનારેશ્વર, પુરુષ પણ પોતે જ બન્યા. એકમાં રજની સ્થાપના કરી, એકમાં બીજની સ્થાપના કરીને પોતે બીજ ઉપર શૂન્ય ઉપર બેઠા, નારાયણ થઈને બેઠા, શિવજી થઈને બેઠા, વિશ્વાસ થઈને બેઠા, વિધાતા થઈને બેઠા, બધાની સાથે સહિત અને રહિત એવા થઈને બેઠા. બધા હારે રહેવું છતાંય ન્યારું. સાક્ષાત પરાત્પર. પછી ભગવાન મારવાડ દેશમાં પધાર્યા પછી અદ્ભુત કળા એવી કરી કે ભગવાન શિવજીનો જે મહિમા હતો એ મહિમા લોપાઈ ગયો. સનાતન ગ્રસ્થાશ્રમનો એ મહિમા પુનર્જાગૃત કરવા માટે ભગવાન રામદેવજીએ આ બીજનો મહિમા, શિવજીએ જ બીજનો મહિમા સ્થાપ્યો છે. મર્યાદાનો મહિમા, એ મહિમા લઈને ભગવાન રામદેવ અવતારમાં શિવજીની આજ્ઞાથી અજમલજી મહારાજ દ્વારકા પધાર્યા. એ ગાળા દરમિયાન રામદેવજી મહારાજના ચરિત્રની ઘટનાઓમાંથી એક સુંદર સંદેશો મળ્યો. એ સંદેશો એવા પ્રકારનો છે, બીજનો ધર્મ બનાવ્યો. બીજ કર્મમાં નહીં, ભોગોમાં નહીં, એનો એક ધર્મ બનાવ્યો અને એ ધર્મ લાગુ પડે એ રીતે 15 દિવસ અંજવાળાના, 15 દિવસ અંધારાના, 1 મહિનો થાય એટલે માતાને ધર્મની ખબર પડે. એવી જ રીતે 15 દિવસ અંજવાળાના, 15 દિવસ અંધારાના, 1 મહિનો થાય એટલે પુરુષને ધર્મની ખબર પડે. પુરુષને અંતરસ્ત્રાવથી એની વિચારધારા બદલાઈ જાય. પુરુષ વિચાર કરતો એક અગમ ઘરના વિચાર કરવા માંડે કે આ બધું ખોટું છે, આ ખોટું. વૈરાગી બની જાય, ઉદાસી બની જાય, સંસારથી ઉપરામ થઈ જાય પુરુષ. પણ પુરુષ તો પાછો ગુરુ વિનાનો છે ને, એટલે બહાર જઈને આડાવડું જોઈ આવે,
બહાર જઈને આડાવડું ખાઈ આવે, બહાર જઈને ગપ્પા મારી આવે, એટલે ભૂલીને પાછો ઘેર આવે. એટલે ધર્મ એની પાસે નથી ટકતો. એને ખબર નથી રહેતી કે કયું બીજ મારી ઉત્પત્તિ છે. જ્યોતને અંજવાળે બોલું છું, બેભાન થઈ નથી બોલતું. જ્યોતને અંજવાળે આ જ્યોત જેમ દિવેલ પૂરવું પડે એમ આત્માની જ્યોતમાં પણ શ્વાસા મૃત્યુ પામતા જાય. 21,600 ગંગા સતી કે શ્વાસ આપવા પડે તો 24 કલાક આ શરીરમાં રહેવાનું મળે. મફતનું મકાન નથી, ભાડાનું મકાન છે. શ્વાસાની મૂડી બેલેન્સ ખલાસ થઈ જાય એટલે તરત જ છેડા ખેંચી લે છે, પાવર કાપી જાય છે. આવો ને બીજ ધર્મનો મહિમા, આત્મ ધર્મનો મહિમા, ગુરુ વચનનો મહિમા, એનું મહાત્મ એ પણ જોવા જેવું છે. મોંઘા મહાત્મ અજમલ ઘેર બીજના. એ પેલા ગમે એવું છે એટલે કહું છું. માએ સંસાર પ્રગટ કર્યો. સંકલ્પ નામનો એક યોગ સાંભળો સજનો. નેણની સૃષ્ટિ હતી, નેણની. આ નેણમાંથી સૃષ્ટિ. નેણ એટલે આંખ, આંખ એટલે મન, મન એટલે સંકલ્પ શક્તિનું ઘર. પણ જેવડો સંકલ્પ કરે એવડો પાછો વિકલ્પ કરે. ઈનો એ મન થાય, પાછું સામે ઊભું રહીને કે નોએ થાય. જાવું છે તો કે નોએ જવાય. સવારે આજ તો 4 વાગે ઉઠવું તો એનું ઈ મન કે નોએ ઉઠાય. પણ જો ગુરુ વાળું મન હોય, ગુરુને આધીન મન હોય, તો ગુરુ ઈ મનની જગ્યાએ આવીને ઉભા રહે. 4 વાગે ઉઠવું છે તો ગુરુ કે હું તને 3:45 ઉઠાડી દઈશ. 3:45 ઉઠાડ. ઓલું નુગરું મન છે, નો થાય, નો થાય, નો થાય. એ નુગરું મન છે, થાય, થાય, થાય. એ ગુરુ વાળું મન છે. ગુરુની દ્વિધામાંથી મુક્ત થઈ જાજો. ગુરુની દ્વિધામાંથી મુક્ત થઈ જાજો. ગુરુ અંગેની કોઈ દ્વિધામાંથી મુક્ત થઈ જાજો. ગુરુ મારું તમારું નિયંત્રણ છે. ગુરુ આ રચનાની હારે સાથે રોકાયેલા છે. આ બીજ ધર્મની રચનામાં એવા રસાયણો મૂક્યા છે, એમાં ગુરુ તત્વ પણ આવે છે. એક શૈતાન ઉભો છે, એક સજ્જન ઉભો છે, બેયને સાથે રાખ્યા છે. નબળો વિચાર આવે એટલે શૈતાન એની પાસે પહોંચી જાય. સારો વિચાર આવે તો આપણો સજ્જન એની પાસે પહોંચી જાય, સારા વિચારને અનુમોદિત કરે. નબળો વિચાર આવે તો શૈતાન એની નબળાઈ એને વધારે હાલાલ, હજી તને હાલ. એમ શૈતાન પણ આમાં અને સજ્જન પણ આમાં. એ સ્તુતિ કરવા વાળો આમાં, નિંદા કરવા વાળો આમાં. અદભુત આ બ્રહ્માંડની એક પિંડ રચના. કેવડું મોટું અસ્તિત્વ હશે જેણે ધર્મની સ્થાપના કરી હશે. કેવડું, કેટલી વિરાટતા હશે, કેટલીક વૈશ્વિકતા હશે જેને ધર્મની સ્થાપના કરી. સનાતન યોગ ભગવાન રામદેવજી મહારાજે પુનઃ જાગૃત કર્યો. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાયની સ્થાપના ન કરી. સંપ્રદાય, ધર્મ ઇત્યાદિ, પંથ, મત જે હોય તે, પણ એની સ્થાપના ન કરી ભગવાને. એના નામે કઈ સ્થાપનાઓ કરી હોય જુદી વાત, પણ ભગવાને સ્થાપના ન કરી કે રામદેવજીનો ધર્મ હું પ્રગટ કરું છું. એવી પોતે સ્થાપના નથી કરી. ભગવાન શિવજીએ જે સ્થાપના કરી છે, આ જ્યોત અત્યારે મહિમા જ્યોતનો છે. આ જ્યોત શિવજીની છે, ઊભી વાટ છે. એની બાજુમાં બીજી એક જ્યોત કરીએ આડી વાટ રાખીને, તો એ માની જ્યોત છે, શક્તિની જ્યોત છે. વાટ આડી છે, ઊભી છે, શિવ શક્તિ છે એમ ઓળખીએ, પણ બેયનો પ્રકાશ તો સરખો છે. પ્રકાશ એમાં રહેવા વાળો એ એક જ છે. માતામાં રહેનારો પણ એ છે,
પિતામાં રહેનારો પણ એ છે. ફરક માત્ર એટલો છે કે માતાએ આપણો જન્મ આપવો છે એટલે એના શરીરની રચના એવી કરી. જન્મ્યા પછી આપણને જીવન આપવું છે એટલે એના શરીરની રચના એવી. બાકી બેમાં રહેવા વાળો સંકલ્પ શક્તિ વાળો એક જ. એટલે માએ સૃષ્ટિની રચના કરી. સંકલ્પ નામની શક્તિથી એક ગણ પ્રગટ કરી અને એણે કીધું જો માની આજ્ઞા છે, માએ પ્રગટ કરેલો ગણ છે, માને આધીન છે, માએ ઉત્પન્ન કરેલ છે. માં મને શું કરવાનું છે? માની સમજણ બોલે છે. એટલે માએ કીધું કે તારે આ દરવાજા ઉપર ધ્યાન રાખવાનું છે. દરવાજા ઉપર? હા, હું સ્નાન કરીને આવું એ ગાળા દરમિયાન આ દરવાજાની અંદર કોઈ પ્રવેશ ન પામે એ તારા શિર સાટે તારે મારી આજ્ઞા પાલન કરવાની છે. માથું પડી જાય તો જતું કરજે પણ આજ્ઞાને પકડી રાખજે. એટલે પેલું વચન સાબિત કર્યું કે વચન જાય તો હારી જાશું, માથું જાય તો બીજું માથું લાવશું. વચન ચૂક્યા હારી જાશું, વચન ગયા સો મર ગયા હારી જાશું. માથું તો બીજું મળી જશે, બીજું માથું. જી હા, એવું એક સંતે લખ્યું છે. એ જીયાઓ ને સંતો સ્વાતુરીએ આવો રે સંતો સ્વાતુરીએ. શું ઓરવાનું કીધું જરા ધ્યાન દ્યો ને. તમે એના અધિકારી બનીને આવ્યા છો, અધિકારી બનવા આવ્યા છો, અધિકારીની ગતિમાં હજી ગતિ કરવા આવ્યા છો. એટલે કહું છું શું ઓરીએ? સ્વાતુ ઓરીએ, સ્વાતુ. આવો સંતો વચન બીજને વાવીએ, સ્વાતુ ઓરીએ. આવો સંતો સ્વાતુ ઓરીએ. એ જી આવો મારા સંતો સ્વાતુરીએ. એ આવો રે મારા સંતો સ્વાતુરીએ. માલમી સદગુરુ મળ્યા રે. માલમી સતગુરુ મળ્યા રે. ગુરુ કોણ બન્યા? ગુરુ સત્ય, સત્ય ગુરુ બન્યા છે. સત્ય સ્વરૂપ ગુરુ બન્યું. માલમી સતગુરુ મળ્યા રે. માલમી સદગુરુ મળ્યા રે. શીશને સાટે અમે એને સાટવ્યા. શીશને સાટે અમે એને સાટવ્યા. શીશને સાટે અમે એને સાટવ્યા. એ જી શીશને સાટે અમે એને સાટવ્યા. સદગુરુ અકળ કડિયા રે.
પણ ભળિયા રે એ જીયાવો રે સંતો સ્વાતુર્ય આવો રે સમય પાછો નહીં મળે શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે એ જ શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે સમાના ચૂક્યા 84 મજાય આવો આવો મારા સંતો મારા સંતો સ્વાતુર્ય સમય પાસ નહીં મળે એ જ શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે સમાના ચૂક્યા 84 મજા સમાના ચૂક્યા 84 મજા માલમી એ રગે રગનો જાણનારો કલે કલનો જાણનારો રોમે રોમમાં રમનારો માલમી સતગુરુ મળ્યા રે માલમી સદગુરુ માલમી સત્ય સંપૂર્ણતઃ સત્ય એ સંપૂર્ણ માલમ છે સત્ય સત્યને આપણે સીમિત ગતિમાં સીમિત ભાવથી સીમિત સમજણમાં પકડીએ એવું એ નથી સત્ય સર્વવ્યાપી છે સત્યમાંથી જ પ્રેમ પ્રગટે સત્ય વિશ્વાસ સાથે જોડાયેલો રહે છે વિશ્વાસ શ્વાસ સાથે જોડાઈને રહે છે અને શ્વાસને વિશ્વાસનું આ મંડાણ છે મેં આપને યાદી કરતો હતો રવિ સાહેબ ભાણ સાહેબ પાસે ગયા રવિ સાહેબ જે તે વખતે ફોજદારની ડિગ્રી પર હોદ્દા પર હતા ભાણ સાહેબ વેપારી હતા સતનો વેપાર કરતા હતા સતનો વ્યવહાર બાંધીને બેઠા રવિ જઈ પ્રણામ કરીને કહે છે ગુરુદેવ મેં આપનો મહિમા બહુ સાંભળ્યો છે મને ગુરુ બોધ આપો ગુરુ બોધ આપો બાણ સાહેબ કહે છે રવિ
તમારી અંદર તો માયાની આગ લાગી છે, આગ આગ, માયાની અગ્નિ લાગી છે. માયા માયા કરો છો તો પછી આ બોધ ક્યાં રાખશો? બોધ, ગુરુ બોધ ક્યાં રાખશો? રવિ રાજી થયા. નગર કોઈની નબળાઈઓ આપણે ઊભી ખુલ્લી કરીએ તો નારાજ થાય. એને બદલે રવિ તો રાજી થયા. અંદર માયાની લાઈ લાગી એમ ગુરુએ કીધું, રવિ રાજી થયા. એ મારા ગુરુ મને ઓળખી ગયા, મારા ગુરુ મને ઓળખી ગયા, મારા ગુરુ મને ઓળખી ગયા. રવિ પાછા વાણિયા હતા ને, એટલે વણજ કરે છે કે ગુરુદેવ તમે તો મને ઓળખી લીધો, પણ આપની ઓળખાણ તો કહો, આપની ઓળખાણ તો આપો. મને તો તમે ઓળખી ગયા કે બહારથી હું ગુરુ બોધ લેવા આવ્યો છું, અંદરથી માયાની અગ્નિ વાળો છું. તમે ઓળખી ગયા, પરંતુ આપની ઓળખાણ આપો. ભાણ સાહેબ કહે છે, ધન રે જોઈએ તો તને ડગલા રે આલું, ધન રે જોઈએ તો ડગલાયાલું, અહીંયા રેવાનો નથી તારે આજો વાલમ. એ અહીંયા રેવાનો તારો આજો. જૂઠડા જવાબ મત ભાખો, આદલ ખોજીને વીરા સાચું બોલો. જવાબ મત ભાખો. અંજવાળું હતું. ભાણ એટલે સૂર્ય અને રવિ એટલે સૂર્ય. વાદળા હટી ગયા અને અંજવાળાનો અનુભવ થયો. અંજવાળાનો બકરાના ટોળામાં એક સિંહનું બચ્ચું મોટું થયું, પણ બકરાનો ભાસ રહ્યા કરે. એમાં ખરેખર એક સિંહ જંગલમાંથી આ બકરાના ટોળાની આજુબાજુ પસાર થયો અને બધા બકરા ભાગ્યા, તો સિંહનું બચ્ચું હતું એ ભાગ્યું. આ સિંહ સિંહના બચ્ચાને ઓળખી ગયો. અરે આ બધા તો ભાગ્યા, અરે તું ક્યાં જાય છે થોપ? અરે થોપ થોપ તું ક્યાં જાય છે, તું ક્યાં જાય છે? પણ બકરાની ચાલથી આ સિંહનું બચ્ચું ચાલતું એટલે દોડતું ભાગ્યું જીવ બચાવવા. પ્રકૃતિનો એટલો અહેસાસ સંગ દ્વારા થઈ ગયો. કાયદેસર સિંહ હતો જે ડાલામાં હતો,
એને 2 છલાંગ મારીને સિંહના બચ્ચાને પકડી લીધા. બકરા તો નાસી ગયા. ધીરેથી બચ્ચાને લઈ પાણી પાસે આવે મોટો સિંહ. એને લઈને ઓલા સિંહને કીધું, સિંહના બચ્ચાને, કે જો તારું મોઢું કેવું છે, મારું મોઢું કેવું છે, તારા કાન, તારી મૂછ, તારી આંખ, તારા પંજા, જો તારું જો મારું. પણ તોય બકરા ભેરું રિયેલું સિંહનું બચ્ચું એમ કે છે કે હું મોટો બકરો હઈશ, બાકી સિંહ તો નથી, સિંહ નથી, હું મોટો બકરો હઈશ, મને જવા દો, મને જવા દો. આ બકરાનું દૂધ બોલે, મને જવા દો, મને જવા દો. કારણ કે સિંહનું બચ્ચું બકરા ખાય એમ વનસ્પતિ તો ન જ ખાઈ શકે ને. બકરાનું દૂધ પીને ઉછર્યું હોય ને ભલા. બકરા વનસ્પતિ ખાય, 2 પગ ઊંચા કરીને ઊંચું કાંઈક હોય તો નહીં ખાય આવે. બકરા, વેલા, આંધળા. સિંહનું બચ્ચું ખોડું આમ ઊંચા પકડીને બાવરના પરડિયા ખાવા જાતું હશે. સિંહના બચ્ચાથી કઈ રીતે ખાઈ શકે? ભગવાને નરસિંહનું રૂપ મોઢું લીધું તો નરસિંહના મોઢાને પ્રહલાદ શું દાળ ભાત શાક ખવડાવે, પાઉંભાજી ખવડાવે? આ માથાકૂટી રોટલો પીઝા ખાય સિંહનું મોઢું? ઘાસ ખાય, રજકો ખાય, શાકભાજી ખાય, ફ્રૂટ ખાય, ડ્રાય ફ્રૂટ ખાય? પ્રહલાદને ખબર પડી કે આને ભૂખ્યા કેવી રીતે? આરતી કરીએ તો પ્રસાદ તો ધરવો પડશે ને. સિંહલ દીપ માંથી ઐરાવત નામના હાથીના એક મદનિયાને પ્રસાદનું રૂપ આપીને પ્રહલાદે જાતે પ્રભુના સિંહના મુખમાં એ પ્રસાદ ધર્યો. સિંહનું મોઢું એ પ્રસાદને આરોગ્ય છે. ભલે ભગવાન સિંહનું મોઢું લઈને આવ્યા, પણ આરોગ્ય છે. એની સાથે સાથે પ્રહલાદ જ્યારે આરતી ઉતારે છે ત્યારે હાથી મદનિયું હતું, એ પણ ફૂલ લઈને ભગવાન માથે એક ફૂલનો અભિષેક કરે છે. આ પ્રગટ જે જન્મ આપી શકે, જે જીવાડી શકે, એ સમયે સંકેલી શકે. જે સંકેલી શકે, અનહોની પણ કરી શકે, હોની પણ કરી શકે. આવી રીતે આ સિંહને બહુ સમજાવે છે. મોટો સિંહ હતો સમજાવે છે, પણ ઓલું બકરાનું દૂધ પીને ઉછરેલું સિંહનું બચ્ચું કોઈ રીતે માનવા તૈયાર. આપણી કઈ દુર્દશા આવી જ થઈ છે. જેના તેના હેઠવાડા ચાટીને આપણે પણ કંઈક મનથી હેઠા ઉતરી ગયા છે, કંઈક ડગી ગયા છે. થાકો ત્યારે કબૂલ થાય છે મારી ભૂલ થાય. આઈસીયુઆઈમાં જાઓ ત્યારે કબૂલ થાય કે બહુ ભૂલ કરી. જેસલજી પણ ચારે બાજુથી તોફાનમાં, પાણીના તોફાનમાં અટવાણા. એટલે એમ થયું કે હવે અમારી તલવાર કાંઈ કામ નહીં કરે, હવે મારું બળ કામ નહીં કરે, મારી મૂછ કે મારું પૂછ કાંઈ કામ નહીં કરી શકે, હવે તો મરવા સિવાય કોઈ આરો નથી. આવી બધી અઘરી સામગ્રી લઈ આવ્યો અને આમ કમોતે મરીશ. ત્યારે તોરલ શાંત બેઠા છે, શાંત બેઠા. જેસલ જઈને હાથ જોડીને પૂછે છે કે આવડા મોટા તોફાનમાં હમણાં નાવ પલટી જશે અને આપણી અસ્થિ હતા નહોતા થઈ જાશું, તમે કેમ આમ બેઠા છો, શું કરો છો? એટલે તોરલે હસતા હસતા કીધું, હું મારા ભગવાનના નામ સાથે તાર મિલાવી અને મારો આનંદ લઉં છું. અરે આનંદ છે કે આ ભયંકર ભય છે, કાળનો ભય છે? તોરલે કીધું કે જેસલજી, મને મારા ગુરુએ અભય પદની ઓળખાણ આપી છે, એટલે આ ભય મને મગજમાં આવતો. આ ભય છે એ સીમિત છે, શરીર સુધીનો આ ભય છે. શરીર સાથેના સંબંધોને પકડી રાખે એને આ ભય સતાવી જ રાખે. સંસારિકતાને પકડી રાખે એને ભય સતાવી જ રાખે.
વિષયાશક્તિઓમાં ડૂબી ગયેલા કામાંધો ને ભય સતાવે જ રાખે. અંજવાડે ન રહી શકે, અંધારે જવું જ પડે. ભય સતાવે રાખે ચારે બાજુથી. મને મારા ગુરુએ અભય પદ આપ્યું છે. તમે આવડા બડુકા છો, ચારે બાજુ તમારી હાંક વાગે છે. સાત વીસું મોળ બંધા માર્યા, હરણા હર્યા, ગોંદરેથી ગાયું ને પાછી બધા તમારા કર્મ જોતા એવું લાગે કે તમે બહુ બહુ બડુકા છો. અને કેમ ડરો છો આ પાણીથી? તોરલ, અહીં મારું ધાર્યું થાય એમ નથી એટલે ડરું છું. તોરલે કીધું, ધાર્યું મારું કે તમારું ન થાય, ધાર્યું તો ધણીનું થાય. અને ઈ ધણી એવા પ્રકારનો છે, ઈ મારા શ્વાસમાં બેઠો છે અને એના વિશ્વાસમાં હું જીવું છું. તમારે જો એવું કરવું હોય, એવું થવું હોય, એવું અભય થવું હોય તો વિચારી લો. જેસલજીને એમ થયું કે આવો અવસર, આવો મોકો પાછો ક્યારે મળશે, કે મને પણ અભય પદની ઓળખાણ આપો. ઓળખાણ તોરેલે કીધું, ઓળખાણ તો નહીં આપી શકું, પણ એ અભય પદને માર્ગે 2 પગલા ભરવો એટલે તમને સત્પુરુષ તમારી ભીતરમાંથી જાગીને તમારી ઓળખાણ તમને આપશે. જાડેજા, મારા ગુરુ મને ઓળખી ગયા. ધન જોઈએ તો તને ઢગલા આપું, પણ મને કહેતો ખરો આ શરીરમાં કેટલું રહેવું છે? રવિ કહે, આ શરીરનો મને આજો નથી, આમાં કેટલો સમય રોક. ભાણ સાહેબ કહે, હું ત્યાં રહું છું, ત્યાં રહું છું. ક્યાં રહું છું? નિર્ગુણ રામ સાથે એ પ્રીતું જોડો, નિર્ગુણ રામ સાથે પ્રીતું જોડો, એની સામે વિખડાન ઘોડો વાલો. એની સામે શ્વાસે શ્વાસે જીવાડે છે, મનને મોકળું રાખે, બુદ્ધિને સોએ ઘરમાં ફરવાની છૂટ આપે, ચિત્તને વેદનાઓમાંથી મુક્ત રાખે. એની સામે વિખડાન ઘોડો વાલો. આદલ ખોજી વિરા સાચું બોલો, સાચું. આદલ ખોજીને સાચું બોલો, જૂઠડા જવાબ એ મત બાખો રે. જેસલજીના જેટલા જવાબ હતા જૂઠા પડ્યા. સામે કિનારે નાવ પહોંચ્યું, વળી પાછી પ્રકૃતિ આવી. તોરલને કઈ ઝાડને છે, અહીંયા બેસો, હું હમણાં આવ્યો. ખિસ્સામાં કઈ વાટ ખર્ચી નથી. એક ખેડૂતના 2 બળદોને ચોર્યા, બીજી વેચવા દોડ્યા. ખેડૂત બૂમા બૂમ કરે, ચારે બાજુથી બધા ખેડૂત ભેળા થયા. જેસલજીને બચવાનો કોઈ આરો ન રહ્યો. બળદો લઈને તોરલ પાસે આવતા રહ્યા. થોડા દિન પ્રાર્થના કરે છે, એક ભૂલ હજી થઈ ગઈ, એક કર્મ હજી થઈ ગયો.